હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે ડેન્ટલ ઇમ્પ્લાન્ટનો એક સ્પેશિયલ કેસ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. અમારી પાસે પેશન્ટ આવેલું હેમંતભાઈ, એકચ્યુઅલી સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામથી હતું અને એમને 8 વર્ષ પહેલા મોઢાના કેન્સરના હિસાબે 8 વર્ષ પહેલા સર્જરી કરાવેલી, જેમાં અડધી સાઈડનું નીચેનું જડબું જ એમનું કાઢી નાખેલું હતું. એટલે પેશન્ટને ફરજિયાત જમણી બાજુ જમવું પડે અને જમણી બાજુ પણ એમને નીચે દાઢ કે કશું નહોતું. બેઝિકલી એ ટાઈપના પેશન્ટમાં પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે પેશન્ટ મોઢું ખોલે છે ત્યારે એમનું મોઢું ડિરેક્ટલી ના ખુલી શકે, લાઈક તમારું મારું જેમ અપડાઉન થતું હોય એ રીતે પોસિબલ નથી. કારણ કે એક સાઈડ જ્યારે સર્જરી થઈ હોય છે ત્યારે પેશન્ટ મોઢું ખોલે ત્યારે એમનો ફેસ આખો લોઅર જો છે ને સાઈડમાં ડેવિએટ થાય આ લાઈફ. એટલે એ ટાઈપના કેસમાં ફોલ્ડિંગ ઓપ્શન પોસિબલ નથી રહેતો, લાઈક ફોલ્ડિંગ ચોકઠા કે જે આપણે કાઢીને સાફ કરી શકવા પડે એવા. એટલા માટે ફરજિયાત આપણે એમને ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં લઈ જવા પડે છે અને જબરદસ્ત આપણે એમને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી કરેલી. સર્જરી દરમિયાન નાના મોટા પ્રોબ્લેમ્સ જેમ કે એમનું મોઢું પૂરું ના ખુલતું હોય, પણ પેશન્ટ એકદમથી કોઓપરેટિવ હતું અને અમારી સર્જિકલ સ્કિલના લીધે એકદમ વ્યવસ્થિત એમનામાં ઇમ્પ્લાન્ટ ફિટ કરેલા છે અને પેશન્ટ આરામથી અત્યારે બધું જમી શકે છે. તો ખાસ કરીને તમારા લોકોને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ રિલેટેડ કંઈ પણ કન્ફ્યુઝન હોય, આપણે ત્યાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે. બધા જ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ, બધા જ રિપોર્ટ્સ, ઓપીજી છે, સીટી સ્કેન છે જડબાનો, પ્લસ ઓલમોસ્ટ 10,000 પ્લસ ઇમ્પ્લાન્ટ સર્જરી આપણે પ્રેસ કરેલા છે, જેમાં કેન્સરવાળા પેશન્ટ છે, મ્યુકરમાઇકોસિસ વાળા પેશન્ટ છે, કેન્સર કે બીજા કોઈ રોગ કે નાની મોટી ગાંઠના લીધે જડબા કાઢવા પડ્યા હોય એમાં પણ આપણે ઇમ્પ્લાન્ટ સર્જરીથી દાંતના ફિટિંગ આપેલા છે અને આરામથી પેશન્ટ બધું જમી શકે છે અને એમની રૂટીન લાઈફ એ એન્જોય કરી શકે છે.